ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે મનપા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે, જેમાં ₹80 કરોડના ખર્ચે બનતો 6 લેન આઇકોનિક રોડ 4 વર્ષ બાદ પણ અધૂરો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। એજન્સીએ ટેન્ડર મુજબ કામ ન કરી અને કામ અધૂરું છોડી દીધા હોવાનો પણ આક્ષેપ છે। આ રોડ લગભગ 3-4 વર્ષ પહેલાં એટલે કે કોરોના પહેલાં એનું ટેન્ડર થયું હતું અને કોરોના પહેલાં એજન્સી આવી હતી। એટલે કોરોનાના 2 વર્ષ આ કામ બંધ રહ્યું હતું અને કોરોના પછી એજન્સીએ જ્યારે ફરીથી કામ ચાલુ કર્યું ત્યારે ભાવતાલમાં કે એમાં ક્યાંક એને અસંતોષ હતા, કંઈ એવા આક્ષેપો નથી એજન્સી માટે। એજન્સી અધૂરું કામ કરીને એને સગવડતા નહીં હોય એટલે મૂકીને ગઈ છે, ત્યારથી આ કામ બંધ હતું। પણ અત્યારે ગાંધીનગરની અંદર આપણે જોઈ રહ્યા છે કે લોકોનો ટ્રાફિક, વાહનોનો ટ્રાફિક વધી રહ્યો છે, એટલે આ 2 માર્ગોને સત્વરે 6 લેન કરવા માટે અને મોડર્ન આધુનિક રોડ બનાવવાની ખૂબ જરૂરિયાત હોવાથી આ રોડને ફરીથી કામ એજન્સીને આપીને ટેન્ડર કરીને કામ સત્વરે પૂરું કરે એવી માગણી છે।